તો જય શ્રી રામ મિત્રો, આજે આપણે શ્રી હરિરામ બાપા ગોદડીયાની આશ્રમની સમાધિ આવી ગયા છે. તો જે સમાધિ છે તલેટીની આવું નજીક આવી ગઈ છે. ચાલો આપણે ત્યાં જઈએ અને તેની મુલાકાત લઈએ. તો મિત્રો અત્યારે આપણે હરિરામ બાપા ગોદડીયાની સમાધિએ પહોંચી ગયા છે. હાલો તે અંદર જાવી. મિત્રો અત્યારે આપણે અંદર આ મંદિરે આવી ગયા છીએ. જે મેન મંદિર છે જ્યાં હરિરામ બાપાનું મંદિર છે, પછી રામજી મંદિર છે અને હરિરામ બાપાની મૂળ સમાધિ છે. હવે પહોંચી ગયા છીએ. જુઓ, આપણે નજીકથી જોવી. આપણે હરિરામ બાપા છે કે જેનો નજીકથી જ્યારે ફોટો છે, આ પેઇન્ટિંગ કરેલું છે. આ બાજુ હનુમાનજી મહારાજ છે, સિંદોરથી લગાડેલા હનુમાનજી મહારાજ, અને આપણે હરિરામ બાપા જે ત્યાં લાઇટ કરી તે અંદરથી મંદિરની અંદર દેખાણા. આ આપણું રામજી મંદિર છે કે જેની અંદર શ્રી રામ, લક્ષ્મણ ને જાનકી જે ત્રણેય વિરાજમાન છે અને એની મોટી મોટી મૂર્તિ છે અંદર. આ નીચે શ્રી લાલજી મહારાજ, બાજુની અંદર હનુમાનજી મહારાજ છે. એવી રીતની આપણી ત્રણ અહીંયા મૂર્તિ છે. અને આ આપણા શ્રી હરિરામ બાપા ગોદડીયાની શ્રી મૂળ સમાધિ છે. અને આ બાજુ ગણપતિજી વિરાજમાન છે. મિત્રો આ રીતનું મંદિર છે અહીંયા આપણે રામજી મંદિર, હરિરામ બાપાની સમાધિ. હાલો પાછા આગળ જવી, આગળ જઈને જોઈ લેવી. તો અહીંયા આપણે આગળ આ ધૂણો છે કે જે અહીંથી આપણે ભભૂતિ લઈને જે માથા ઉપર લગાડે એ રીતના તે ધૂણો છે. તો અત્યારે આપણે આ મંદિરની બહાર આવી ગયા છીએ. હાલો પાછા આગળ જવી અને આગળ જઈને જોઈ લેવી. તો જુઓ મિત્રો, તમને જે આ વાડી દેખાય છે ને, એ વાડી જ્યારે હરિરામ બાપા ગોદડીયાની જ્યારે તિથિ હોય ત્યારે જે સર્વ બધા મહેમાનો આવે કે જે અહીંયા લોકો જમવા પ્રસાદી લેવા આવે છે, એ પ્રસાદી માટે તે લોકોને અહીંયા જ બેસાડવામાં આવે છે. ત્યારે અહીંયા જે બધું વાવેલું હોય તે બધું કાઢી નાખવામાં આવે છે અને બધા લોકો બેસીને જમે છે. અને જે સામે આપણે જોવી છીએ કે રસોડું છે એ જ્યાં રાંધવામાં આવે છે તિથિના દિવસે. તો મિત્રો અત્યારે આપણે હરિરામ બાપા ગોદડીયાના આશ્રમેથી આવતા રસ્તાની અંદર આપણે ભીડ ભજન મહાદેવ આવતું હતું. તો આપણે અત્યારે ભીડ ભજન મહાદેવ આવી ગયા છે. એ તો તલેટી આવેલું છે, એટલે હરિરામ બાપા ગોદડીયાથી આવતા હતા. તો આપણે ભીડ ભજન મહાદેવ આવી ગયા છીએ. હાલો આપણે આગળ જઈને. તો મિત્રો જો તમે અહીંયા આપણે પાલીતાણાની અંદર જોતા હો તો ભીડ ભજન મહાદેવ અને આપણે ગોદડીયા બાપુના આશ્રમની સમાધિએ તો જરૂર ચોક્કસ જવું. જો આવતા હો તો અહીંયા આપણે જોઈ લીધું 1 2 3 4 મંદિર છે. આપણે શિવજીના અંદર બધે શિવલિંગ બિરાજમાન છે. આગળ હાલો જો અહીંયા 5મું મંદિર છે, ત્યાં દર્શન કરી લેવી. આ મંદિર બટોક ભૈરવનું મંદિર છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે અહીંયા ભીડ ભજન મહાદેવના મંદિરની અંદર જ અંદર 5 મંદિર છે. જે 5 મંદિરની અંદર રોજ સવારે પૂજા કરવામાં આવે છે. એવી રીતના મંદિર છે. જુઓ ને આ બધે અહીંયા લાઇટો છે. અહીંયા બધે લાઇટ રાત્રિના સમયે જો આપણે ક્યારેક આવી તો બધે ઉપર લાઇટ છે, મસ્ત રીતે શણગારેલું હોય મંદિર. એકવાર તો તમારે અહીંયા આવવું જોઈએ. સાંજના સમયે અહીંયા આવો ને તો તમને મજા આવે. આરતીના સમયે આવવું હોય તો બીજે સવારે વહેલા આવવું. તો મિત્રો આ ભીડ ભજન મહાદેવનું મંદિર એ જે આપણે માનસીજી હોસ્પિટલ જે આપણું સરકારી દવાખાનું છે ત્યાં આવતા જાય તેના વચ્ચે ખાંચો આવે છે કે જે તેની અંદર આવવાની અંદર આપણું ભીડ ભજન મહાદેવનું મંદિર હોય છે. જો એકવાર આવો તો ખાસ કરીને દર્શન કરવા જરૂર આવવું. આશા કરું છું કે તમને અમારો વ્લોગ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.